ભાઈ મારા મોબાઈલનું ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. ગાડીમાં તો વાયર પણ નથી ચાર્જ કરવાનો. હવે ચાર્જિંગ કઈ રીતે કરશું મોબાઈલ? ટેન્શન ના લે, મારી પાસે એક આઈડિયા છે. જલ્દી બોલ, શું આઈડિયા છે તારી પાસે? કદાચ એક ટાઈમ મને ખાવાનું ના મળે ને તો ચાલશે, પણ મોબાઈલમાં ચાર્જર વગર ના ચાલે. તો પછી તારી આ ખોટી આદત પડી ગઈ છે તને. એટલો બધો મોબાઈલને યુઝ ના કરાય, નહીતર આપણને નુકસાન કરે. પણ શું કરું ભાઈ, મને મોબાઈલ વગર ગમતું જ નથી. વાંધો નહીં, આ રસ્તા ઉપર આગળ એક મિત્રનું ઘર છે, ત્યાં આપણે જતા આવીએ અને તારા મોબાઈલનું ચાર્જ પણ થઈ જશે ત્યાં. સારું ચાલ. ખેતરમાં પેલા ઘઉં વાળવાના બાકી છે ને, એ ચાલો હવે વાળીને આવતા રહીએ, નહીતર મોડા પછી તડકો બહુ પડશે. થોડી વાર બેસ ને પછી જઈએ. કેમ એટલી ઉતાવળ કરે છે? એ તો કાપી નાખશું, વાંધો નહીં. તમે તો આળસ બહુ કરો છો. કેટલા દિવસથી કાપી નાખશું કરો છો. હજુ ખેતરમાં એમ નામ ઘઉં પડ્યા છે. ચા તો બનાવ, ચા પીને જઈએ પછી. તમે તો ચા પીવામાં જ ટાઈમ પૂરો કરવાના છો. ઘઉં ક્યારે કાપશું પછી? હજુ તો રસોડામાં વાસણ પણ ધોવાના બાકી છે. વાસણ ધોવું કે ચા બનાવું કે પછી ઘઉં વાળવા જાવું, ખબર જ નહીં પડતી. કંટાળી ગઈ છું. તો આ ચા બનાવી, હવે ચા પીને થોડી ઉતાવળ કરજો. આપણે કેટલા નસીબદાર છીએ. કેમ, શું થયું? જો ને, આપણા માટે ચા પણ તૈયાર છે અત્યારે. હા, વાત તો તારી સાચી છે હો. જો પેલા મહેમાન આયા, ચા શેકે પછી પતી ગઈ. ના હોય તો થોડી વળી બનાવ. આવો બેસો મહેમાન. રામ રામ. રામ રામ. તમે બેસો, એટલી વાર હું ચા લઈને આવો. ના ના, રહેવા દો, ચા નથી બનાવી. અમે એટલા બધા ચા પીવાના શોખીન નથી. ના, એવું ના ચાલે. મહેમાન ગતિ આવ્યા છો તો ચા તો પીવી જ પડશે. તો પછી બનાવો, વાંધો નહીં. બેસો તો હું લઈને આવું. પતલી પિનનો ચાર્જરનો વાયર છે તમારી પાસે? કેમ, મોબાઈલ ચાર્જ કરવો હતો? હા, મોબાઈલની બેટરી પતી ગઈ હતી એટલે અમે કીધું મોબાઈલનો ચાર્જ કરતા આવીએ એમ. લાવો મોબાઈલ આપો, હું ચાર્જમાં મૂકી દઉં મોબાઈલ. કેમ, બીજી બધી શાંતિ છે ને? હા ભાઈ, ભગવાનની દયાથી હાલ તો જલસા છે. બરોબર. ચામાં ખાંડ થોડી ઓછી લાગે છે. હા, એ તો ઉતાવળમાં થોડી ઓછી નંખાઈ હશે. ચૂપચાપ પી લેને ભાઈ, ખાંડની ક્યાં પથ્થર રગડે છે. એવું નથી, પણ એ તો ખાલી કહું છું. સારું, બેસો હવે. અમારે થોડી ઉતાવળ છે ને એટલે અમે જઈએ હવે. ક્યારેક ક્યારેક અમારા ઘર બાજુ આવતા રહો તો અમને પણ સારું લાગે એમ. પેલો મોબાઈલ ચાર્જમાં મૂક્યો હતો એ આપી દો ને, નહીતર વળી ભૂલી જશું. લો આ મોબાઈલ. મને એ ન સમજાણું કે તમારા મિત્ર તમને મળવા આવ્યા હતા કે મોબાઈલ ચાર્જ કરવા આવ્યા હતા. કેમ, શું થયું? કેમ કે પહેલાના લોકો કોઈને મળવા જાય તો તેમને પૂછે તમારી તબિયત કેવી છે, તમારા છોકરા બીજા શું કરે છે, બધાની તબિયત સારી છે ને એમ. એ વાત તારી સાચી છે, પણ હવે આ મોબાઈલના જમાનામાં કોણ કોઈને પૂછે છે?